હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. બધાને મહાદેવ હર. તો આપણે કપડાની ધોવાઈ ગયું છે ને હવે રસોઈ મૂકી દીધી છે. અહીંયા થાય છે ભીંડા બટેટાનું શાક ને અહીંયા મગ ભાત થઈ ગયા છે અહીંયા. અને આજે મારા દાદાજી સસરાનું શ્રાદ્ધ છે, તો આજે આપણે બનાવશું રવાનો શીરો. બધાને બહુ ભાવે છે. ગયા વખતે આપણે લાડવા બનાવ્યા હતા, તો કીધું આજે રવાનો શીરો કરી નાખીએ. તો આજના જમવાનું મેનુ છે ભીંડા બટેટાનું શાક, સૂકી ભાજી, રોટલી, મગ, તળેલા મરચાં, પાપડ, કાકડી, છાશ. અને આજે મારા દાદાજી સસરાનું શ્રાદ્ધ છે, એટલે આજે આપણે રવાનો શીરો બનાવ્યો છે એ છે. તો આજે આટલું છે મેનુમાં. આજે આપણે જમવામાં અત્યારે સવારના ભાત પડ્યા હતા ને, ઘણા બધા હતા, તો કીધું કંઈક એની વેરાયટી બનાવી નાખું. તો અત્યારે હું બનાવું છું ભાતના ભજીયા. ભાતની અંદર બધું મિક્સ કરી અને અહીંયા આપણા ભજીયા તળાય છે. હવે જોઈ ટેસ્ટમાં કેવા બન્યા. તો આજે રાત્રે આપણે જમવામાં બનાવ્યું છે, હમણાં જ મેં તમને કીધું કે ભાતના ભજીયા બનાવું છું, તો બનીને રેડી થઈ ગયા છે ભાતના ભજીયા. અને એની સાથે ભાખરી પીઝા પણ છે, અહીંયા રેડી થાય છે. પછી આપણે એને મેલ્ટ કરવા મૂકી દઈશું, કેમ કે આટલા ભજીયામાં તો બધાયનું પેટ ન ભરાય, એટલે સાથે આપણે ભાખરી પીઝા પણ રાખ્યા છે. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, મહાદેવર. તો હવે સોમવારથી માતાજીના નોરતા આવે છે, તો આપણે આજે પૂજા સાફ કરવાની છે. અત્યારે અહીંયા બધો સામાન રાખી દીધો છે અને અંદર અહીંયા બધું ચોખ્ખું કરી નાખ્યું છે. હવે અહીંયા બધું સાફ કરી ને બધા માતાજીના ફોટા લગાડવાના છે અને અહીંયા પણ સાફ સફાઈ કરી નાખી છે. તો આજે સવારથી આપણે પૂજા સાફ કરવામાં લાગ્યા છીએ. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે દૂધી ચણા દાળનું શાક, સામાની ખીચડી, શીરો, પાપડ, કાકડી, પછી મગ, હળદર, છાશ, કેળું ને રોટલી ને દાળ ભાત ને ચેવડો ને અહીંયા ભાત છે. ને ભાત બાને આજે ફરાળ છે ને, તળેલા મરચાં ને ફરાળી ચેવડો છે. તો આવી જાવ બધાય જમવા. તો આજના રાતના જમવામાં બનાવ્યું છે
ખીચડી, બટેટાનું શાક, છાશ, રોટલી, લીલી ડુંગળી, ભાખરી છે ને સાંજે આપણે નાસ્તામાં પાણીપુરી ખાધી હતી એ પણ છે, પાપડ છે. અને આ વાનીબેન કંઈક ખેલ કરે જો શું કામ પણ ઈ કોથરી તોડસ. મેં આમાં પહેલા ફૂગો બનાવ્યો પછી મારે થોડો હતો હાલો જમવા આવી જાવે. હાલો હાલો એ તું મને ભૂખ નથી લાગી. હા તે સાંજે પાણીપુરી ખાધી હતી ને એટલે. મને ભૂખ નથી લાગી. તો ચાલો બધા જમવા. દેખો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. બધાને મહાદેવ હર. અને આજે આપણે આ રૂમની ટીપાઈ સાફ કરી નાખી છે. કાલે પૂજાનું ને એનું સાફ થઈ ગયું. અહીંયા પાછળના રૂમનો કબાટ ને બધું સાફ કરી નાખ્યું. અને હવે આજે જો તમને આ દેખાડું ટીપાઈ. ટીપાઈની ઉપર જે કાચ હતો ને એ આપણે આખો કાઢી અને સાફ કરી નાખ્યો છે. આખી ટીપાઈ ક્લીન કરી નાખી છે. હવે આની અંદર જે ઓલા હતા ને સ્ટોન એને આપણે ધોયા છે, સુકાઈ જશે એટલે આની અંદર રાખીને આ કાચ ફિટ કરી દઈશું. થોડું થોડું દિવાળી કામ પતતું જાય છે આપણું. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે અડદ, સૂકી ભાજી, પછી લીલું લસણ આવી ગયું છે. હવે તો માર્કેટમાં એની ચટણી છે, રોટલી, હળદર, તળેલા મરચાં અને લસણ હોય ને એને કકડાવી નાખ્યું છે આપણે ઘીમાં મીઠું નાખીને. કેળા, છાશ, પાપડ અને કાકડી અને અડદની સાથે રોટલા પણ બનાવ્યા છે. જેને રોટલા ખાવા એ રોટલા ખાશે અને બાકી રોટલી અને દાળ ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો જમવા બધાય. વાની એનું હોમવર્ક કરવા માંડી છે. કાલે તો સન્ડે છે એટલે આજે બધું હોમવર્ક ફિનિશ કરી લઈએ તો કાલે એને નિરાત. આજે એને મેથ્સની વર્કશીટ આપી છે અને મલ્ટિપ્લિકેશન આપ્યું છે એમાં કરવાનું. તો જોવો એની રીતે કરે છે. અને અત્યારે આપણે જમવામાં બનાવવાનું છે. સવારે રોટલા બનાવી લીધા હતા તો અત્યારે વઘારવાના છે. વઘારેલો રોટલો છે આજે જમવામાં. તો આજના મેનુમાં આપણે જમવામાં બનાવ્યું છે વઘારેલો રોટલો અને આ સાદો રોટલો ક્રશ કરી નાખ્યો છે જેને દહીં સાથે ખાવો એને. છાશ છે, દહીં અને વાની બેનનો છે અમારે રોટલી પીઝા. કેમ કે ઈ રોટલો ખાતી નથી ને વાની એટલે. અને આજે રોટલો વઘાર્યો છે મારા હસબન્ડે કેમ કે એના હાથનું બહુ મસ્ત થાય છે ટેસ્ટમાં. અને આ વઘારેલો રોટલો છે ને આજે એને બનાવ્યો છે. આજે આપણે રસોઈમાં શાંતિ છે. અને સવારે રોટલા કરી નાખ્યા હતા એટલે અત્યારે ક્રશ કરી વઘારી નાખ્યો છે. તો ચાલો બધા ટેસ્ટી વઘારેલો રોટલો જમવા માટે. તો આજે આપણે બહાર ગયા હતા ને તો ત્યાંથી વેરાયટી વાળો એક આઈસ્ક્રીમ લઈ આવી છું, ચોકલેટ બોલ આઈસ્ક્રીમ. તો હવે આપણે ટેસ્ટ કરીને કહું તમને કે કેવો છે. અને સાથે છે વેનીલા ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ. છોકરાઓ માટે છે ચોકલેટ બોલ આઈસ્ક્રીમ અને બાકી બધા માટે છે વેનીલા ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ. તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ મહાદેવ. ગુડ નાઇટ.